લા 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 લા. લા 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 લા. મિત્રો આ છે એક ફેમસ પિક્ચર ડીડીએલ છે, દિલવાલે દુલ્હનિયા લે જાયેગા, એનો લાસ્ટ સીન. ઓકે, આ છે અમરીશ પુરી, કાજોલ અને શાહરુખ ખાન. તમે ઓળખતા હશો, ફેમસ સીન છે કે ભાઈ આ કે ભાઈ હું નહીં જવા દઈશ, આ કે આવા દો નહીં, છેલ્લે કે જાઓ. હવે આ સીનમાં તમે સમજો, આ સીનમાં હું તમને સમજાઈશ કેટલીક વસ્તુઓ, બરાબર? ધ્યાન આપજો. બહુ ફેમસ પિક્ચર, બહુ હિટ પિક્ચર હતી. તો અહીંયા બરાબર ને, તુજે દેખા તો એ જાના સનમ, આ ગીત બહુ સારા સારા ગીતો છે. આ છે શાહરુખ ખાન ટ્રેનમાં બેઠો છે, અને અહીંયા છે આ અમરીશ પુરી અને કાજોલ જે બહાર ઊભા છે. તો શાહરુખ ખાન ટ્રેનમાં ગતિ કરી રહ્યો છે. અહીંયા આ છે સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ એટલે જ્યાંથી ટ્રેન જોવામાં આવે છે. હવે એક નવો શબ્દ આવ્યો છે તમારા માટે, સંદર્ભ બિંદુ. અવલોકન જે જગ્યાથી કરવામાં આવે છે, અથવા જ્યાંથી એની ગણતરી કરવામાં આવે છે, અથવા જે બિંદુ છે એને ત્યાંથી એની દિશા જાણવા માટે, એ છે સંદર્ભ બિંદુ, બરાબર ને? ઓકે, અહીંયાથી આ સંદર્ભ બિંદુ છે, અને જોઈ રહ્યો છે આ ગતિમાં છે, આ સ્થિર છે. ઓકે, શાહરુખ ખાન જોડે જે અંદર બેઠા છે મુસાફરો, જો ત્રીજો સમજો, આ મુસાફરો એ બધા કેવા છે? એ બી સ્થિર છે. તો મતલબ આના માટે આ ગતિમાં છે, પણ આના માટે જે અંદર બેઠેલા માણસો એ સ્થિર છે. મતલબ શું? કોઈ ગતિમાં છે, કોઈ સ્થિર છે. ગતિનું જે ખ્યાલ છે સાપેક્ષ છે. સાપેક્ષ મતલબ કે ગતિ જોવાવાળાની દ્રષ્ટિમાં છે. કહેવાનો મતલબ છે કે કોઈની દ્રષ્ટિમાં કોઈ પદાર્થ ગતિમાં હોય તો બીજાની દ્રષ્ટિમાં ના બી હોય. મારી વાત સમજ રહ્યો? નહીં સમજ રહ્યો? જો સમજાવું કે ધારો કે અહીંયા આના માટે આ બધા સ્થિર છે, બરાબર ને? પણ આના માટે બધા ગતિમાં છે. તમે ટ્રેનમાં બેઠા હો તો તમારી સામેવાળો તમારા માટે સ્થિર છે, પણ બહાર જે કોઈ ઊભો છે તો એમના માટે તમે બધા ગતિમાં છો. તો શું તમે ગતિમાં નથી? તમે ગતિમાં છો, પણ કોના માટે? બહારવાળા માટે. ઓકે, અત્યારે હું તમને કહું કે તમે જો બેઠા બી હો ને, તો તમે હું તમને કહું તમે ગતિમાં છો. તમે કહેશો કઈ રીતે સાહેબ? અમે તો બેઠા છીએ, મોબાઈલ લઈને બેઠા છે કે જે બી જોઈ રહ્યા છો. ભાઈ, પૃથ્વીની બહારથી જો કોઈ તમને જોતો હોય, આપણને જોતો હોય, તો પૃથ્વી તો આખી ફરી રહી છે ને, તો એ આપણે ગતિમાં છીએ, બરાબર? તો જો અહીંયા આ સ્થિર છે, આ ગતિમાં છે. અહીંયા આ કાજોલ દોડે છે એની પાછળ. આ જ્યારે કે છે જા સિમરન જા જીલે અપની જિંદગી, જા સિમરન, તો દોડે છે. અને એની સ્પીડ, એની ગતિ જ્યારે આ ટ્રેનની ગતિ સાથે મેચ થઈ જાય છે, જોડે 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 જોડે, બરાબર ને? ત્યારે પાછા બંને સ્થિર થઈ જાય છે એકબીજા માટે. નહીં સમજ્યા? જો બે પદાર્થ એક જ ગતિએ ગતિ કરતા હોય તો બંને એકબીજા માટે સ્થિર છે. જે રીતે આપણે એકબીજા માટે સ્થિર છે. તમે બેઠા છો અને તમારી સામે તમારો મિત્ર બેઠો છે, તો અત્યારે સ્થિર છો. કેમ? કે તમે બંને જોડે ગતિ કરી રહ્યા છો. અરે તમે બંનેની આખી પૃથ્વી જોડે ગતિ કરી રહી છે. સમજ્યા? હવે આ સમજો. અને પછી જ્યારે આ એની જોડે સ્થિર થઈ જાય છે, પછી આની અંદર બેસી જાય છે. આ શાહરુખ ખાન ખેંચી લે છે, આજા સિમરન, બરાબર ને? તો ત્યાર પછી આ બંને આવી ગયા છે સ્થિરમાં. એટલે હવે આના માટે અત્યારે જતી રહી છે એવું સમજી લો. આના માટે આ બી શું છે? ગતિમાં છે. ઓકે, તો કહેવાનો મતલબ એ છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે મિત્રો. ગતિ જોવાવાળાની દ્રષ્ટિમાં હોય. કોઈ પદાર્થ ગતિમાં હોય કોઈની દ્રષ્ટિએ, તો બીજાની દ્રષ્ટિએ ના બી હોય. ઓકે, તો આજે મિત્રો તમારું સ્વાગત છે આજે, અને હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું. ને તમને હું ભણાવવાનું છું ગતિનો પાઠ, એ પણ એકદમ કન્સેપ્ટ ક્લિયર, બરાબર ને? ઓકે, લેટ્સ બિગિન. ગતિની શરૂઆત કરીએ. ઓકે, બાય બાય શાહરુખ ખાન. ઓકે, તો ગતિનું સ્થાપત્યની વાત કરીએ તો સૌથી પહેલા આપણે જે ટોપિક ચલાવ્યું છે મેં એની વાત કરીએ. આ છે સંદર્ભ બિંદુ. અત્યારે મેં સમજાવ્યું તમને. સંદર્ભ બિંદુ શું છે? સંદર્ભ બિંદુ એટલે એક એવું બિંદુ, ધારો કે આકૃતિ તમે જો, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે હંમેશા એક સંદર્ભ બિંદુ દર્શાવવામાં આવે છે, તેને કહેવાય ઉગમ બિંદુ બી કહે છે અને સંદર્ભ બિંદુ બી કહે છે. જ્યાંથી હવે હું તમને કહું કે ભાઈ સંદર્ભ બિંદુમાં જો દિશા બી જરૂરી છે અને પદાર્થનું અંતર બી જરૂરી છે. હું તમને કહું એક વસ્તુ કે ભાઈ કોઈ બી બિંદુથી, ધારો કે હું કહું કે ભાઈ મારું ઘર અહીંયાથી 2 કિલોમીટર દૂર છે, તો શું તમે તમારા ઘરથી એટલે કોઈ બી જગ્યાથી 2 કિલોમીટર દૂર પહોંચી જશો? ના મુન્ના ના. તમારે એને, એ માણસે તમને ઘરની દૂરી સાથે સાથે દિશા બી બતાવવી પડશે. મારે દિશા બી બતાવવી પડે કે ભાઈ પૂર્વ દિશામાં જાઓ, આ દિશામાં જાઓ, આ દિશામાં. કઈ દિશામાં? ઉપર કે નીચે? ઓકે, એટલે સંદર્ભ બિંદુ એટલે એ બિંદુ જ્યાંથી આપણે બધું નક્કી કરીએ છીએ. ઓકે,
અવલોકનકારવાળો દ્રષ્ટિવાળો બિંદુ. ઓકે, આગળ વધીએ. બીજો એક મહત્વની વસ્તુ છે, આમાં ઘણા બધા લોકો ભૂલ કરે છે, અંતર અને સ્થાનાંતર. વાહ વાહ, આ મારો બેસ્ટ ટોપિક છે, અંતર અને સ્થાનાંતર. ઇંગ્લિશમાં કહેવાય છે ભાઈ ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. હું ઇંગ્લિશ બી લખી દઉં છું, ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ. જો આ તમને નહીં ખબર પડે ને ભાઈ, તમારે ફિઝિક્સ મૂકી દેવાની. ના મુન્ના ના, ફિઝિક્સ તમારું કામનું નથી, પણ ખબર પડી જશે ડિસ્ટન્સ શું છે અને ડિસ્પ્લેસમેન્ટ શું છે, એટલે અંતર શું છે, સ્થાનાંતર શું છે. તમને એક પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી સાંભળજો. ધારો કે હું એક સ્ટેશને ઉતર્યો છું, રેલવે સ્ટેશનનું આ રેલવે સ્ટેશન છે, સમજી લો રેલવે સ્ટેશન, અરે ચલિયાના રેલવે સ્ટેશન છે, અને મારે જવું છે અહીંયા આગળ રોડ જાય છે, રોડ રોડ રોડ, બરાબર ને? ઓકે, આ 4 રસ્તા છે, આ બી 4 રસ્તા છે. ઓકે, 4 રસ્તા છે. અહીંયા હું ઉતર્યો છું. ઓકે, હું અહીંયા ઊભો છું અને મારે જવું છે અહીંયા. હવે આ એકચ્યુઅલી હું તમને બતાવું, જયપુરમાં હું ઉતર્યો હતો, જયપુર રેલવે સ્ટેશન પર, અને મારે જવું હતું નેક્સ્ટ 4 રસ્તા ઉપર, બરાબર ને? જે નજીકના 500 મીટર દૂર જ હશે, અડધો કિલોમીટર દૂર. તો હું બેસી ગયો, પેલા સાયકલ રિક્ષાવાળા હોય છે, એ લોકો જે રિક્ષા ચલાવે પેલા સાયકલવાળા, એ લોકો કે ચાલો ભાઈ બેસી જાઓ. મેં કીધું હા બેસી ગયો, 50 રૂપિયા, પેલા 50 રૂપિયા. ઓકે, બેસી ગયો. મેં કીધું ભાઈ 4 રસ્તા ઉતાર દેજો. ઓકે, તો 4 રસ્તા બેસી ગયો. હવે એ ખાલી કેટલા મીટર દૂર હતા? 500 મીટર. હું અહીંયા સમજી લો કે અહીંયા જયસિંહ 4 રસ્તા છે, એવું નામ આપી લ્યો. અત્યારે આ જયસિંહ 4 રસ્તા છે, જયસિંહ 4 રસ્તા, અને અહીંયા સમજી લો કે નામ આપી દઈએ આપણે સવાઈ 4 રસ્તા. હવે હું તો મારા ભાઈ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયો, ભાઈ કોના કોના મેસેજ આવ્યા હતા, બરાબર ને, જોઈ લઈએ. એટલામાં એ માણસે મને અહીંયા લઈ ગયા, આટલે પહોંચાડી દીધું. મતલબ જે પહેલા 4 રસ્તા હતા એના પછીના 4 રસ્તા, અને અહીંયાથી આ મીટર બીજો 200 મીટર હતું, મતલબ આ 500 મીટર અને બીજું 200 મીટર. મેં એને કીધું ભાઈ તું મને કયા 4 રસ્તા ઉતારે? બોલે સાહેબ આ 4 રસ્તા તો હતા. મને આ નહીં, એની પાછળના 4 રસ્તા. બોલે એવું છે? મેં કીધું હા એવું છે. તેને કીધું પાછું ફેરવો. મેં કીધું પાછું ફેરવ્યું એને, અને અહીંયા પાછો લાઈને મને ઉતાર્યું. એટલે હું પછી મારા મંઝિલ ઉપર આવી ગયું છે. પાછું અહીંયા 200 મીટર પાછો આવ્યો. તમારા માટે પ્રશ્ન છે કે અહીંયા મારું અંતર શું હશે અને સ્થાનાંતર શું હશે? વિડીયોને પોઝ કરો, વિચારો, જવાબ દો કોમેન્ટ બોક્સમાં, અને કહો કે આટલું અંતર હશે ને આટલું સ્થાનાંતર હશે. હું સમજાવું છું તમને કે ભાઈ અંતર કેટલું, સ્થાનાંતર કેટલું. અહીંયાથી હું જઈને અહીંયા આવ્યો છું. ઓકે, તો તમને તરત ખબર પડી જશે કે ભાઈ અંતર અને સ્થાનાંતરમાં શું ફરક છે. જવાબ આપી દીધો મેરે ભાઈ. यूं ही चलना चल रहा ही. चलो હું કહી દઉં છું, હવે વિડીયો પોઝ કરી દીધો તો સારું છે. મિત્રો અંતર 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 એટલે ગતિપથે પદાર્થે, ગતિમાન પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ. મતલબ ગતિમાન પદાર્થ જ્યાં 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 ફરીને આવ્યો છે ને એ આખું ટોટલ બધું માપી લેવાનું. અહીંયા પદાર્થ હું જઈ સમજી લો, અહીંયા જઈને આવ્યો, અહીંયા જઈને અહીંયા જઈને બધું, તો ભાઈ અંતર થશે 500 પ્લસ 200 પ્લસ 200, કેમ કે ભાઈ 500 તો હતું જ ઓલરેડી, 200 બીજો ગયો, 200 બીજો જો, એટલે ટોટલ થઈ ગયું ભાઈ 900 મીટર મારું અંતર થઈ ગયું. મેન તો છે હવે સ્થાનાંતર. સ્થાનાંતર શું થશે? સ્થાનાંતર એટલે ચોક્કસ દિશામાં સ્થાનમાં થતો ફેરફાર. મતલબ ગતિમાન પદાર્થના પ્રથમ સ્થાન જોવાનું અને છેલ્લું સ્થાન જોવાનું, એનું માપવાનું છે લંબાઈ, બરાબર? એટલે પદાર્થ પહેલા સ્થાન ઉપર ક્યાં હતો અને છેલ્લા સ્થાન પર ક્યાં હતો એ વચ્ચેનું સૌથી નાનું અંતર, બરાબર, લંબ અંતર કહી શકો છો તમે સાદી ભાષામાં. તો ભાઈ પદાર્થ અહીંયા હતો પહેલા સ્થાને, અને છેલ્લા સ્થાને હું અહીંયા પહોંચ્યો, છેલ્લે તો હું અહીંયા જ ઉતરવાનો છું ભાઈ. તો ભાઈ આનું વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? મતલબ આની વચ્ચેની લંબાઈ કેટલી છે? 500. તો મારું સ્થાનાંતર આવશે 500 મીટર. સિમ્પલ એક વસ્તુ કહું તમને, સ્થાનાંતર એટલે પદાર્થનું પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન, અને સ્થાનાંતર 0 બી હોય છે. હું ધારો કે તમે એક રિક્ષાવાળાને કીધું ભાઈ જો હું મારે આખું અમદાવાદ ફરવું છે, કાંકરિયા વાંકરિયા રિવરફ્રન્ટ બધું ફરવું છે, અને 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 શરત એ છે હું તને સ્થાનાંતર પ્રમાણે પૈસા આપીશ. રિક્ષાવાળો કે છે ચલો થઈ ગયું શરત, સ્થાનાંતર પ્રમાણે 1 લાખ રૂપિયા આપી દઈશ, બસ ચાલ. સ્થાનાંતર પ્રમાણે 1 કિલોમીટરના 1 લાખ રૂપિયા, વધારે છે 1000 રૂપિયા. ઓકે, તો હવે પેલો કે સારું ભાઈ ચલો સારું જ છે, આપણને આટલા પૈસા મળે છે, તો બે ગયા ચલો આખું અમદાવાદ ફરીને કાંકરિયા રિવરફ્રન્ટ ને બધું, અટલ બ્રિજ ને બધું, ટોટલી સાયન્સ સિટી બધું ફરવા લાયક સ્થળો છે, આ બધું ફરીને આવ્યા, અને છેલ્લે કે ભાઈ મારા ઘરે ઉતાર દે. બોલે ઓકે, ઘરે ઉતરી ગયા, ઘરેથી બેઠા ઘરે ઉતરી ગયા. બોલે લાવો ભાડું લાવો, 50 કિલોમીટરના 50,000 રૂપિયા. આપણે કહેવાનું 1 રૂપિયો બી નહીં મળે, બરાબર ને? મજાક કરું છું, આવું બધું ઘટના ના થાય, આ સાયન્સની દ્રષ્ટિએ સમજો યાર. તો તમારે કહેવાનું કેમ રૂપિયો, એ કહેશે કેમ રૂપિયો નહીં મળશે? ભાઈ સ્થાનાંતર 0 છે. કેમ?
કે આપણે ભલે આખું અમદાવાદ ફરીને આયા, અમદાવાદ બધું ફરીને આયા, પણ છેલ્લે પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન શું છે? એનું એ જ છે. તો જ્યારે પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન એનું એ જ હોય તો સ્થાનાંતર શું હોય? 0 હોય. તમે સમજી ગયા ભાઈ? વેરી સિમ્પલ. તમને બીજું બી ઉદાહરણ આપી શકું છું અંતર અને સ્થાનાંતર વિશે. કોઈ મેદાનમાં ગોળ ગોળ ફરીને પાછું એના સ્થાને આવી જાય તો સ્થાનાંતર. આ બહુ ફેમસ ઉદાહરણ છે. વર્તુળાકાર મેદાન છે, અહીંયાથી ફરીને પાછો અહીંયાથી ફરીને કોઈ માણસ અહીંયા આવી જાય તો સ્થાનાંતર 0. પણ અંતર કેટલું? આના પરિઘ જેટલું, 2πr આટલું આવશે અંતર, કે આખું વર્તુળાકારમાં ફરીને આવ્યો છે. ઓકે, તો અંતર અને સ્થાનાંતર વિશે તફાવત બી જોઈ લઈએ આપણે. અંતર શું છે, સ્થાનાંતર શું છે? તમને ખ્યાલ આવી ગયો ને અંતર શું છે, સ્થાનાંતર શું છે? તમે એટલું યાદ રાખજો. ધારો કે હું તમને અહીંયાથી સમજાવું, હું અહીંયાથી બોર્ડ સમજી લો કે 6 ફૂટ છે, 5 ફૂટ સમજી લો બોર્ડ, તો અહીંયાથી અહીંયા ચાલુ, અહીંયાથી સ્ટાર્ટ કર્યું મેં, ધ્યાનથી સાંભળજો, અહીંયાથી સ્ટાર્ટ કરું છું અને અહીંયા હું પહોંચ્યો તો અંતર 5 અને સ્થાનાંતર બી 5, કે 5 અહીંયા છે, 5 અહીંયા છે, અંતર 5, સ્થાનાંતર બી 5. હજી મારી ગતિ ચાલુ છે, અહીંયા હું આવી ગયો, અંતર 10, 5 ને 5 10, સ્થાનાંતર 0, કે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં પાછું આવી ગયું. ફરીથી હજી મારી ગતિ ચાલુ છે, અંતર 15, હજી 5 ને 5 10 ને 5 15 અને સ્થાનાંતર 5, કેમ કે પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન વચ્ચે 5 જ છે. પછી હજી મારી ગતિ ચાલુ છે, અંતર 20, અંતર વધતું જશે 20, સ્થાનાંતર 0, કે હું પાછો એના સ્થાને આવી ગયો, અંતર 25, સ્થાનાંતર 5. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. જ્યારે હું એના સ્થાને પૂછીશ તો 0 સ્થાનાંતર અને બીજો સામે છેડા પહોંચીશ તો 5 સ્થાનાંતર, પણ અંતર એડ થતું જશે. ઓકે, તો મિત્રો અંતર અને સ્થાનાંતરમાં તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની છે ભાઈ. અંતર એટલે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, જેને આપણે શેમાં માપવામાં આવે છે? મીટરમાં. અને બીજું યાદ રાખજો, અંતર અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. અદિશ રાશિ એટલે જેમાં દિશાની કોઈ જરૂર પડે નહીં. અને સ્થાનાંતર એટલે પદાર્થના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીનો લઘુત્તમ અંતર. પહેલું સ્થાન અને છેલ્લું સ્થાનનું સીધું લઘુત્તમ અંતર સીધી ફૂટપટ્ટીથી માપી લેવાનું, એ જે સ્થાનાંતર, અને ફૂટપટ્ટીથી ના માપો તો એ રીતે માપવાનું હોય છે. અને આ સદિશ રાશિ છે. સદિશ રાશિ એટલે જેને દિશા જરૂર હોય, અને બંનેના એકમ મીટરમાં જ મપાય, કે બંને મીટરમાં માપી શકાય છે. ઓકે, તો અંતર અને સ્થાનાંતર બેસ્ટ છે, બરાબર ને? યાદ રહી ગયું? અંતર ગતિપથને પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ, અને સ્થાનાંતર પહેલું સ્થાન અને છેલ્લું સ્થાન વચ્ચે લઘુત્તમ અંતર. અંતર અદિશ, સ્થાનાંતર સદિશ. અદિશ અને સદિશ રાશિ બી કહી દઉં તમને. અદિશ રાશિ એટલે એવી રાશિઓ કે જેને દર્શાવવા માટે આપણે દિશાની જ જરૂર હોય ખાલી. સોરી અદિશ રાશિ એટલે જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર હોય, દિશાની જરૂર હોય નહીં. જેને દિશા વગર બી દર્શાવી શકો, સમય છે, પછી દળ છે, આમાં ક્યાં દિશાની જરૂર છે? અને સદિશ રાશિ એટલે જેને દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની બી જરૂર પડે. તમે દિશાની સાથે મૂલ્ય ના દર્શાવો તો ના આવે. ધારો કે વેગ છે, પ્રવેગ છે, વેગમાન છે. ઓકે, ચેપ્ટરમાં આગળ વધીશું પછી. તો મિત્રો અંતર અને સ્થાનાંતર ભણ્યા પછી હવે આપણે ભણીશું ઝડપ અને વેગ. આ જે છે ઝડપ શું છે અને વેગ શું છે? સ્પીડ એન્ડ વેલોસિટી. સૌથી પહેલા આપણે સમજીશું સ્પીડ. ઝડપ શું છે? હું તમને મારી રીતે સમજાવી દઉં પહેલા કે ઝડપ શું છે. આપણે ઝડપની વાત કરીએ ભાઈ, તો ઝડપ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું સ્પીડ, ગતિમાન પદાર્થે એટલે કોઈ પદાર્થ જે ગતિ કરી રહ્યો છે એને એકમ સમયમાં કાપેલું અંતર છે, બરાબર ને? ધારો કે તમે સમજો કે તમે તમારી સ્પીડ શોધવી હોય, તમે સમજી લો કે તમે 100 મીટર જઈને આવ્યા છો, 100 મીટર આખું ફરીને આવ્યા છો, 100 મીટર 10 સેકન્ડમાં. કેટલા સેકન્ડમાં? 10 સેકન્ડ. તો તમારી જે ઝડપ થશે, તમે કેટલો સમય લીધો બકા? 10 સેકન્ડ એકમ સમય. અને કેટલું મીટર ફર્યા? 100 મીટર. 100 મીટર કેટલા સેકન્ડમાં ભાઈ? 10 સેકન્ડમાં. તો તમારી 0 0 ગયા, તમારી ઝડપ થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આ થઈ ગયું ઝડપ. ઝડપનું સૂત્ર થશે ઝડપ બરાબર કાપેલું અંતર. કયું ભાઈ? કાપેલું અંતર ભાગ્યા લાગતું સમય. જેટલું અંતર કાપ્યું છે એનો જેટલો સમય લીધો છે. મતલબ તમે જો સમય વધારે લેશો તો ઝડપ ઓછી હશે, સમય ઓછું લેશો તો ઝડપ વધારે હશે. સિમ્પલ સ્પીડ. ઓકે, તો યાદ રાખજો. અને ઝડપ અદિશ રાશિ છે, એમાં દિશાની જરૂર નથી. વેગની વાત કરીએ તો વેગમાં બિલકુલ અલગ આવશે. વેગની વાત કરીશું તો ગતિમાન પદાર્થે ચોક્કસ દિશા, ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને, અહીંયા વેગની અંદર સ્થાનાંતર શબ્દ આવશે. એટલે અહીંયા આવશે વેગમાં કરેલું સ્થાનાંતર
સ્થાનાંતર ભાગ્યા લાગતું સમય. આમાં બી વેગની અંદર બી સૂત્ર તો આનું એકમ તો બંનેના સેમ જ છે, મીટર પર સેકન્ડ. ms-1 બી લખી શકો છો, પણ ફરક શું છે? ઝડપ એ અદિશ રાશિ છે અને વેગ એ સદિશ રાશિ છે. જો જોઈએ પહેલા, જો અહીંયા જો આના ઝડપનું સૂત્ર છે v બરાબર s/t. s એટલે અંતર ભાગ્યા સમય, t એનું એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. બીજો એકમ બી છે કિલોમીટર પ્રતિ કલાકમાં બી મપાય, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં બી વપરાય. અને આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ, જેમાં દિશાની જરૂર નથી. ઓકે, આ કેવી રાશિ છે? અદિશ. આગળ વાત કરીએ તો આની અંદર જે બેસ્ટ વસ્તુ છે કે આનો તફાવત આપણને આપી છે, ગતિનો ઝડપ અને વેગ વચ્ચેનો તફાવત. જો ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર, અદિશ રાશિ છે, તે માત્ર ધન અથવા શૂન્ય હોઈ શકે છે. જ્યારે ઝડપમાં વેગમાં એકમ સમયમાં કરેલું સ્થાનાંતર સદિશ રાશિ છે, તે ધન, ઋણ અથવા શૂન્ય બી હોઈ શકે છે. ઓકે, મતલબ ઝડપ ઋણ નથી હોઈ શકતી, આ ધન, ઋણ અને શૂન્ય બી હોઈ શકે છે. ઓકે, તો મિત્રો આના પછીનો ટોપિકો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તમને આશા રાખું છું ખ્યાલ આવી ગયો. બહુ મજા આવવાની છે ચેપ્ટરમાં, કેમ કે ચેપ્ટર બહુ સારું છે. નેક્સ્ટ પ્રવેગથી સ્ટાર્ટ કરીશું, એકદમ ઇઝી ભાષામાં તમને સમજાવીશું. અને મારો પ્રયત્ન રહેશે કે ગમે તે તમે જોતા હોય વિડીયો, તમે કોઈ બી લેવલમાં હોય, ક્યાં બી ભણતા હોય, પણ તમને જો આ ગતિ સમજવું હોય તો આ બહુ કામમાં આવે. તૈયારી કરો, આગળ વધો. શુભમ.